जनता पार्टीना संगठननी अंदर फेरफार थवा जई रह्यो छे। स्वाभाविक रीते जे आपणे जाणीए छीए के आ महीनानी अंदर ज नवा प्रदेश प्रमुख मळी शके एवी शक्यताओ पण छे अने एनी साथे साथे मंडळ प्रमुखोनी पण रचना थई रही छे अने एना माटे भारतीय जनता पार्टीए કેટલાક નિયમો બનાવ્યા છે। શું છે કશ્યપ પાસેથી જાણીએ। કશ્યપ, આજે કમલમ ખાતે એક બેઠક મળી હતી અને તે બેઠકમાં કેટલીક મહત્વની ચર્ચા જે છે તે કરવામાં આવી હતી અને સંગઠનના મહામંત્રી જે છે વીર રત્નાકર તેના દ્વારા તમામને સૂચના આપવામાં આવી છે કે મંડળ પ્રમુખ એટલે કે ગ્રામીણ વિસ્તાર છે તેમાં મંડળ અને શહેરી વિસ્તાર છે તેમાં વોર્ડ પ્રમુખની જે રચના કરવામાં આવે તેમાં કેટલાક ધારાધોરણો છો તેને લક્ષ્યમાં રાખવાને તે મુજબ જ નિમણૂક જે છે તે કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે અને તેમાં કહેવામાં આવ્યું છે કે 45 વર્ષની વય મર્યાદાની અંદર જ આ નવા પ્રમુખ જે છે તે હોવા જોઈએ। સાથે જ એ પણ કહ્યું છે કે 2 વખત તે સક્રિય સભ્ય રહી ચૂક્યા હોવા જોઈએ એટલે કે ઓછામાં ઓછું 6 વર્ષ તેણે પાર્ટીમાં કામ કરેલું હોવું જોઈએ તો જ તેને વોર્ડ પ્રમુખ અથવા તો મંડળ પ્રમુખ બનાવવા। સાથે જ એ પણ કહેવામાં આવ્યું છે કે નવા પ્રમુખોની પસંદગી કરો તો કેટલીક બાબતો છે તે ધ્યાનમાં રાખવીને તેમાં પણ એ બાબત કહેવામાં આવી છે કે કોઈ સતત વિવાદમાં રહેલો હોય અથવા તો નાણાકીય ઉચાપત અથવા તો અન્ય કોઈ બાબત હોય નાણાકીય વ્યવહારને લઈને અને આવા જે ખરડાયેલા નામ હોય તેની પસંદગી ના કરવા માટે થઈને સૂચના છે તે આપવામાં આવી છે। એ પણ કહેવામાં આવ્યું છે કે 15 ડિસેમ્બર સુધીમાં મંડળ પ્રમુખોની રચના છે તે પૂર્ણ કરવામાં આવે અને 15 ડિસેમ્બરથી 30 ડિસેમ્બર સુધીમાં તાલુકા અને શહેર જિલ્લા પ્રમુખો છે તેની નિયુક્તિ કરવામાં આવે। એટલે કે નુપુર સ્પષ્ટ વાત છે કે 30 ડિસેમ્બરથી લઈ અને ત્યારબાદનો જે સમય છે તેમાં આ તમામ કામગીરી છે તે પૂર્ણ કરી લેવી અને ઉત્તરાયણ બાદ પ્રદેશ ભાજપ છે તેને નવા પ્રમુખ મળે તેવી શક્યતાઓ જોવાઈ રહી છે। જી આગળ પણ